ચલો વિદ્યાર્થી મિત્રો, હું દીપ પટેલ ફરતી મેથ્સ લેબ ઇન્સ્ટિટ્યૂટમાં સ્વાગત કરું છું. સ્વાધ્યાય 1.4 લઈને સંબંધ અને વિધેયમાં 1.4 માં દ્વિક ક્રિયાઓની થિયરી ચલાવી છે, એક્ઝામ્પલ ગણી અને 7મા નંબરનો એક્ઝામ્પલ આપણે આવી ચૂક્યા છે. બરોબર. તો 7મા નંબરના એક્ઝામ્પલમાં આપણે કરવાનું શું છે ખરેખર તો સૌથી પહેલા તો રકમ જુઓ તમે લોકો. એક મિનિટ. બરોબર છે. તો આપણે 7મામાં રકમ જોઈએ તો 7મા એક્ઝામ્પલ ની રકમ આપણી કેવી છે તો કે ગણ આપેલું છે 1 2 3 4 5. બરોબર. અને a સ્ટાર b a અને b નો લસા છે. દ્વિક ક્રિયા a અને b ઉપર આપેલી છે જે a અને b નો લસા છે. યસ, તો આ દ્વિક ક્રિયા છે અને તમારા જવાબની યથાર્થતા કાલે આની ચર્ચા થોડી કરેલી છે, છતાં કરેલી. તો દ્વિક ક્રિયા છે કે નહીં એ જોવા માટે સૌથી પહેલા આપણે આનું જે કોષ્ટક બનાવીએ છે દ્વિક ક્રિયાનો ગુણાકાર લસા માટેનું કોષ્ટક બનાવીએ. તો દ્વિક ક્રિયા લસા માટે કોઈ કોષ્ટક આ રીતે બનાવીએ તો કે 1 થી 5 જરૂર છે ને ખરેખર તો, પણ ખાલી આ તો ચર્ચા માટે. તો 1 અને 1 નો લસા શું હોય? 1 અને 2 નો 2, 1 અને 3 નો 3, 4 5, 2 અને 2 નો લસા 2, 2 અને 3 નો 6. અહીંયા જે આવે ટૂંકમાં તમારા લસા રીતે તમને ખ્યાલ છે ને પૂરી દેવાનું. જેમ કે 4 અને 4 નો લસા તો શું લઈશું આપણે? 4. બરોબર. તો એ રીતે તમારે જાતે પૂરી દેવાનું છે આખો કોઠું. તો આમાં ખરેખર શું છે તો કે a અને b ના લસા માટે ધારો કે હું લઈ લઉં કે 3 belongs to સમાજ છે. કોઈ આ સેટના a નામ આપી દઉં તો belongs to a કહી શકું, અને 2 પણ એ belongs to a છે. તો કોઈ બે ઘટક લઈ લઉં a માં અને a ક્રોસ a માટે અહીંયા શેના માટે કાર્ટેશિયન પ્રોડક્ટ આપણે લઈએ છીએ દ્વિક ક્રિયામાં. તો a ક્રોસ a માટે 3 અને 2 એવા મળે કે જેથી 3 અને 6 નો લસા શું 3 અને 2 નો લસા શું થાય? લસા 6 થાય. ક્લિયર વાત થઈ ગઈ. તો આ તો 6 એ તો belongs to a નથી, એમાં તો આવતો જ નથી. અને આપણું જે દ્વિક ક્રિયાનું જે વિધેય આપણે ભણ્યા હતા એમાં એક તો વિધેય થવું જોઈએ અને પાછો એનો આન્સર છે a ક્રોસ a થી a. તો આ a માં જ આવવું જોઈએ આન્સર. આ તો એમાં આવતો નથી, એનો મતલબ કે આ દ્વિક ક્રિયા નથી. ખ્યાલ આવી ગયો છે? છઠ્ઠાનો પણ લાસ્ટ એક્ઝામ્પલ આપણે ચર્ચા કરી દઈએ. કદાચ કાલે બહુ જ ઉતાવળમાં લેક્ચર પૂરો કરવાના હેતુથી ગયા હતા. જે વિદ્યાર્થીને ખબર ના પડી હોય જોઈ લેજો એકવાર છઠ્ઠું એક્ઝામ્પલ શું કહે છે. છઠ્ઠામાં પાંચમું હતું એ. બરોબર છે. છઠ્ઠામાં પાંચમું દ્વિક ક્રિયા માટે n ના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે? n ના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે એની ચર્ચા કરવાના છે. તો n ના ઘટકો જોવાના છે અને કયા ઘટકો વ્યસ્ત સંપન્ન. તો વ્યસ્ત સંપન્ન થવા માટેની કન્ડિશન શું છે? a સ્ટાર b બરાબર b સ્ટાર a બરાબર શું થવું જોઈએ? આઇડેન્ટિટી એલિમેન્ટ મળવો જોઈએ. હવે છઠ્ઠું એક્ઝામ્પલ શેના માટે છે? કે લસા આવવા માટે, a અને b ના લસા માટે. તો એનો મતલબ કે આપણે n માટે પાંચમો એક્ઝામ્પલ જોયો તો એમાં તટસ્થ ઘટક 1 જોયો તો એનો મતલબ કે a સ્ટાર b b સ્ટાર a બરાબર 1 આવવો જોઈએ. આઇડેન્ટિટી એલિમેન્ટ કયો છે? 1. લસા માટેનો તટસ્થ ઘટક 1 થાય, કારણ કે 1 સાથે કોઈ બી નું ઓપરેશન લઈ લો અને આ બેનો લસા એ પોતે જ ઘટક આવે, એનો મતલબ કે એક છે એ તટસ્થ ઘટક થઈ ગયો. તો આ એક તટસ્થ ઘટક માટે આપણે વ્યસ્ત શોધવાનું છે, વ્યસ્ત સંપન્ન. ખ્યાલ આવી ગયો? તો આ વ્યસ્ત સંપન્ન માટે કઈ કન્ડિશન એવી છે? a અને b કેવા લેવા જોઈએ કે જેથી એમનો લસા 1 થાય? તો એક જ કન્ડિશન છે, a અને b બંને જો 1 લેવામાં આવે તો જ a અને b શું થશે? a અને b નો લસા 1 થશે. એનો મતલબ કે a બરાબર b બરાબર 1. તો n ના કયા ઘટકો વ્યસ્ત સંપન્ન છે? તો a અને b બરાબર 1 એ વ્યસ્ત સંપન્ન થશે. બરોબર. એટલે a પણ 1 લો, b પણ 1 લો ત્યારે વ્યસ્ત સંપન્ન થશે, કારણ કે ત્યારે જ આઇડેન્ટિટી એલિમેન્ટ 1 મળે
છે, તટસ્થ ઘટક એક ત્યારે જ મળે છે, બરાબર. તો કયા ઘટકો? તો કે a અને b બંને 1 લઈ લો ત્યારે જ થશે એના માટે. ઓકે, હવે આપણે 8મું એક્ઝામ્પલ સ્ટાર્ટ કરવાના છે. ગુસા. સ્ટાર ઓપરેશન ગુસા માટે વ્યાખ્યાયિત થયેલું છે. ચલો 8મું એક્ઝામ્પલ, a સ્ટાર b, a અને b નો ગુસાઅ. પ્રૂવ શું કરવાનું છે? દ્વિક્રિયા સમક્રમી થશે? યસ થશે. a સ્ટાર b નો જે ગુસા હોય એ જ b સ્ટાર એનો થવાનો છે. એનો મતલબ કે સમક્રમી થશે. તમારે જાતે લખવાનું, a સ્ટાર b બરાબર a અને b નો ગુસા બરાબર b અને a નો ગુસા બરાબર b સ્ટાર a. આવડશે લસા માટે કરેલું છે, ખ્યાલ આવી ગયો? જૂથના નિયમનું પાલન કરે છે. તો જૂથના નિયમ માટે શું કરશું? તો કે કોઈ એલિમેન્ટ્સ લઈ લો, એક્ઝામ્પલ લઈ લો, અથવા abc કરશો તોય ચાલશે. ધારો કે 1 2 3 લઉં તો 1 2 3 નો લસા શું થાય? ગુસા શું થાય? 2 3 4 નો 2 3 4, 2 અને 3 નો ગુસા 1 અને 1 અને 4 નો ગુસા કોમન કયો છે? તો કે 1 જ છે. આમાં શું થશે? કે 2 સ્ટાર 3 સ્ટાર 4, 3 અને 4 નો ગુસા 1 અને 2 અને 1 નો ગુસા 1. એનો મતલબ કે જૂથના નિયમનું પાલન કરે છે. બીજો કોઈ પણ એક્ઝામ્પલ લેશો, લસા અને ગુસા બંને માટે સમક્રમી છે અને જૂથના નિયમનું પાલન તો થશે જ. કારણ કે સિમ્પલ વસ્તુ છે કે a સ્ટાર b સ્ટાર c હોય તો a સ્ટાર b સ્ટાર c થાય. આ બેનો ગુસા કરીને પછી a બેનો ગુસા કરો, અથવા તો આનો ગુસા અને આ બેનો ગુસા કરો, સેમ જ આન્સર આવે. ક્લિયર છે? તો જૂથનો નિયમ થશે. એના પછી જે આઇડેન્ટિટી એલિમેન્ટ મળે, એકમ ઘટકનું અસ્તિત્વ છે, તટસ્થ ઘટકનું. દ્વિક્રિયા માટે નેચરલ નંબરમાં ગુસા માટે તટસ્થ ઘટક, એનો મતલબ કે a કોઈ તટસ્થ ઘટક એવો મળે કે જેથી એ પોતે જ આન્સર આવતો હોય, બરોબર છે? તો એવો કયો તટસ્થ ઘટક હોય? ધારો કે કોઈ પણ ઘટક લઈ લઉં a, એનો એક સાથેનો ગુસા શું હોય? પેલી સંખ્યા પોતે જ હશે કે 1 થશે? અહીંયા તો 1 થવું જોઈએ. ધારો કે 3 અને 1 નો ગુસા શું થાય? 1 થશે. તો અહીંયા તો આઇડેન્ટિટી એલિમેન્ટ નંબર તો a મળે છે. તો વિચારો કે n પરની આ દ્વિક્રિયા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં? ડસ્ટર થઈ ગયું. ચલો, તો અહીંયા તટસ્થ ઘટકનું અસ્તિત્વ આપણે 1 રાખીશું. ધારો કે 1 આઇડેન્ટિટી મળવું જોઈએ સાદી ભાષામાં, a સ્ટાર e સ્ટાર a બરાબર a થવું જોઈએ. તો કોઈ એવો ઘટક પસંદ કરવાનો e કે જેનો a સાથેનો ગુસા એ જ આવે તેવું શક્ય છે. ધારો કે 1 અને 3, તો 1 અને 3 નો ગુસા શું થાય? ગુરુત્તમ સામાન્ય અવયવી 1 છે. તેનો મતલબ કે અત્યારે આઇડેન્ટિટી ઘટકનું શું કહેવાય? અસ્તિત્વ દેખાતું નથી. ક્લિયર વાત થઈ ગઈ? કોઈ એવો ઘટક નહીં મળે કે એનો ગુસા 1 થાય. યસ, એટલે તટસ્થ ઘટક નથી અત્યારે. તો 9મા એક્ઝામ્પલમાં શું કરશું? તો 9મા એક્ઝામ્પલની કન્ડિશન ખાસ ધ્યાન રાખવાની છે, અને એ છે કે એલિમેન્ટ બિલોંગ્સ ટુ Q લેવાના છે. Q એટલે શું? તો Q એટલે શું એ તમને ખબર છે? Q એટલે રેશનલ નંબર, સમય સંખ્યાઓ. તો બિલોંગ્સ ટુ Q માટે Q પર દ્વિક્રિયા. સૌથી પહેલા તો ઓપરેશન લખો કે a સ્ટાર b આપ્યો છે. શું આપ્યું છે? a માઈનસ b આપ્યું છે. ચેક શું કરવાનું છે? તો કે સમક્રમી છે, જૂથના નિયમનું પાલન કરે છે. જો આ બે કરતું હોય તો કઈ દ્વિક્રિયા માટે 10મા નંબરનો એક્ઝામ્પલ એમાંથી જ છે. અને એમાં શું જોવાનું છે? 10મા નંબરના એક્ઝામ્પલમાં તટસ્થ ઘટક છે. તો આ આપણે ઓપરેશન માટે 3 વસ્તુ જોઈશું. એક તો સમક્રમી, પછી જૂથનો નિયમ, અને પછી જો કોઈ આવા ઓપરેશન માટે કોઈ તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે કે નહીં. ખ્યાલ આવી ગયો? તો ચલો ચાલુ કરીએ આના માટે.
તો સમક્રમી થશે તો કરવાનું શું છે, બિલોંગ્સ ટુ ક્યુ માંથી એલિમેન્ટ લેવાના. તો ધારો કે a અને b બિલોંગ્સ ટુ ક્યુ માંથી લઈ લો. ધારો કે હું 1/2 લઈ લઉં અને બીજો લઈ લો 1/3. તો શું થશે 1/2 - 1/3. તો આ તો 3 - 2 એટલે 1/6 આવે. ક્લિયર વાત થઈ ગઈ. તો એનો મતલબ એમ કે હવે 1/3 અને 1/2 કેવો આવવો જોઈએ, સરખા આવવા જોઈએ. જોઈ લઈએ. આ 2 આમ જાય, 3 માં 3 આમ આવી જાય. 1/3 - 1/2 માં તો -1/6. એનો મતલબ કે સમક્રમી તો ઓલરેડી નથી. ખ્યાલ આવી ગયો. જૂથના નિયમનું પાલન કરશે. જોઈ લઈએ. બરોબર છે. 3 એલિમેન્ટ લો. 1/2 1/3 1/4 1/2. આ શું થશે 1/3 - 1/4. આ શું થાય 4 - 1/12. 4 - 3 એટલે 1/4 તરી 12. હવે આ બેનું ઓપરેશન કરો તો 12 - 2 10/24. 10/24 એટલે 5/12. ક્લિયર છે. બીજામાં શું છે 1/2 સ્ટાર 1/3 અને સ્ટાર 1/4. તો પહેલા શું કરશું 1/2 - 1/3 સ્ટાર 1/4. તો આ શું થશે 1/6 સ્ટાર 1/4. તો આની બાદબાકી કરશું એટલે -2/24 આવે. 6 × 24. એનો મતલબ કે આન્સર તો સેમ આવતા નથી. અહીંયા શું થશે 1/6 - 1/4 તો 4 - 6 એટલે -2/24. જૂથના નિયમનું પણ પાલન થશે નહીં. ક્લિયર કટ વસ્તુ થઈ ગઈ. આન્સર અલગ આવે. પછી જોઈ લો તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. તટસ્થ ઘટક એટલે શું a સ્ટાર e સ્ટાર a આવવો જોઈએ. બરોબર છે. ધારો કે કોઈ એવો આઈડેન્ટિટી એલિમેન્ટ આના જોડે લેવાનો કે બંનેની બાદબાકી કરો તો એ સંખ્યા પોતે આવે. શક્ય છે એવું આઈડેન્ટિટી એલિમેન્ટ્સ એવો કોઈ મળશે? તો ધારો કે a - 0 લગભગ નહીં મળે. ઇમ્પોસિબલ લાગે તમને? કારણ કે કોઈ એવો આઈડેન્ટિટી એલિમેન્ટ્સ તમે લઈ શકો a સ્ટાર e માટે. આ e એવો પસંદ કરવાનો છે કે પછી a - e કરો તો તમને એ જ આન્સર આવે છે. ખ્યાલ આવે છે? કોઈ છે? લગભગ નથી દેખાતું. બરોબર છે. કોઈ તટસ્થ ઘટક છે નહીં. કારણ કે તમે કોઈ બી અહીંયા ધારો કે 1/2 લઈ લો 1/3 લઈ લો. અહીંયા તો અહીંયા એલિમેન્ટ એવું મળવાનો જ છે. એટલે કોઈ પણ એ સંખ્યા પોતે તો આવવાની છે જ નહીં ક્યારેય. એટલે એ શક્ય નથી. એટલે જો કદાચ આમાં શું થાય કે ધારો કે હું 0 લઈ લઉં તો a સ્ટાર 0 કરું તો શું આવે છે? a આવે છે. કારણ કે a - 0 તો a. પણ e સ્ટાર 0 માં એટલે કે 0 સ્ટાર a માં માઈનસ એ થઈ જશે. અરે સોરી 0 થઈ જશે આમાં. એટલે આ બે સેમ આવતા નથી. એટલે a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a ક્યારે આવશે નહીં. જો 0 લઈએ છે તો પણ. ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. અહીંયા શું છે a સ્ટાર આઈડેન્ટિટી એલિમેન્ટ તરીકે 0 લીધો તો આન્સર એ આવે છે. પણ e સ્ટાર એટલે 0 સ્ટાર a કરું તો 0 આવે. એટલે બે સરખા આવે ને a આવવા જોઈએ. અહીંયા નથી આવતા. એટલે તટસ્થ ઘટક કોઈ મળશે જ નહીં. ખ્યાલ આવી ગયો? એના પછી બીજું કોઈ એક્ઝામ્પલ જોઈએ. બધા જે ઓપરેશન લીધેલા છે ક્યુબ પર લીધેલા છે એટલે યાદ રાખીશું. હવે ક્યુબ લેવાનું છે થોડાક સમય માટે. બધા એક્ઝામ્પલ નહીં કરી દેજો કે આપણે એક બે જોઈ લઈએ પહેલા. સ્ક્વેર બી સ્ક્વેર જોઈએ. ચલો a સ્ટાર b બરાબર a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. બરોબર છે. ક્રમના નિયમનું પાલન કરે છે. તો જોઈએ કે a સ્ટાર b કરું તો શું આવે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવે. ઓલરેડી આને હું ઊંધું કરી દઉં b સ્ક્વેર પ્લસ a સ્ક્વેર તો q માટે આન્સરમાં કોઈ ચેન્જિંગ આવવાનું નથી. કારણ કે સ્ક્વેર થઈને સરવાળો જે વચ્ચે એટલે કોઈ નહીં ચેન્જ થાય. અને એના બરાબર b સ્ટાર a છે. એનો મતલબ કે બિલોંગ્સ ટુ q હોય n હોય કે z હોય આ આન્સરમાં a સ્ટાર b બરાબર b સ્ટાર a થવાનું છે આ ફંક્શન માટે.
એનો મતલબ કે સમક્રમી તો ઓલરેડી છે જ. ક્લિયર વાત થઈ ગઈ. જૂથ થશે તો જૂથમાં શું કરવું પડે? તો કોઈ એલિમેન્ટ લઈ લો અને ચેક કરી જુઓ. 1 2 3 લો. 1/2 1/3 1/4 1/2 સ્ટાર. આનું શું કરવાનું? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર એટલે 1/9 1/16 બંનેનો સરવાળો 25/9 ગુણ્યા 16 એટલે આ તો કરાય 1/2 સ્ટાર. અહીંયા 16 વત્તા 25 અને અહીંયા 9 ક્રોસ 16 અને આ બંનેનો શું કરવાનો છે? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. એટલે આનો જે આન્સર આવે એ વિચારીને રાખો. અને બીજું શું થશે કે 1/2 સ્ટાર 1/3 સ્ટાર 1/4. તો આમાં તો શું થશે? 1/4 પ્લસ 1/9 સ્ટાર 1/4. તો આ તો શું થવાનું? 9 4 13/9 ચોક 36 સ્ટાર 1/4. બરોબર છે. આનો આન્સર લાવશો અને આનો આન્સર લાવશો, ક્યારે સરખો તો આવવાનો નથી. બરોબર છે. ચેક કરી લેવા. એનો મતલબ કે જૂથના નિયમનું પાલન કરતું નથી. બરોબર છે. આમાં શું કરવાનું? આનો આન્સર લાવી અને ફરીથી a સ્ક્વેર અને b સ્ક્વેર લગાવવાના. સ્ટાર છે એટલે આમાં a સ્ક્વેર b સ્ક્વેર લગાવવાના, ત્યારે સેમ આન્સર નહીં આવે. બરોબર છે. એટલે જૂથના નિયમનું પાલન ના કરે. યસ. એના પછી જુઓ, ડાયરેક્ટ કર્યો તો વાંધો ના આવે. એમાં કયો છે જૂથનો નિયમ? પાંચમો એક્ઝામ્પલ જુઓ. કદાચ જૂથના નિયમનું પાલન કરે એવું લાગે છે અને આઈ થિંક 1.4 માં આગળ આવી ગયો છે આ પાંચમો એક્ઝામ્પલ. આમાં તટસ્થ ઘટક થશે. એનો મતલબ કે કોઈ e મળે કે જેથી a સ્ક્વેર વત્તા e સ્ક્વેર બરાબર e સ્ક્વેર વત્તા a સ્ક્વેર બરાબર a સ્ક્વેર થાય. આવો કોઈ e મળે q માંથી? તો મને નથી લાગતું ના મળે. તો 0 લઈ લઉં. 0 વત્તા a સ્ક્વેર. e આઇડેન્ટિટી એલિમેન્ટ 0 લઈ શકીએ. e સ્ક્વેર વત્તા 0 સ્ક્વેર વત્તા a સ્ક્વેર 0 આવી જાય છે. જો આઇડેન્ટિટી એલિમેન્ટ યસ. કદાચ તટસ્થ ઘટક આમાં મળશે. સોરી, a સ્ક્વેર મળે છે બરોબર. a સ્ટાર e બરાબર a મળવો જોઈએ. આમાં તો a સ્ટાર e તો આવું મળે છે અને એનો આન્સર શું આવે? a સ્ક્વેર. આવું શું જોઈએ? a આવો જોઈએ. તટસ્થ ઘટક પણ નથી. ખ્યાલ આવી ગયો? a સ્ટાર e એટલે શું છે? a સ્ક્વેર પ્લસ e સ્ક્વેર અને e સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. તો 0 લઈ લઉં તો શું આવે છે આન્સર? a આવે છે. એનો મતલબ કે આપણે આન્સર તો a આવવું જોઈએ. તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ક્લિયર વાત છે. બરોબર છે. યસ. ધ્યાન રાખજો. ચલો એકાદ હોય એવું લઈએ તટસ્થ ઘટક. તો આપણે ગણશું એક્ઝામ્પલ નંબર 5. બાકીના એક્ઝામ્પલ જાતે કરવાના છે. પાંચમો એક્ઝામ્પલ a સ્ટાર b બરાબર શું છે? ab/4. સમક્રમી માટે જોઈએ તો શું થશે? a સ્ટાર b બરાબર ab/4. આને હું ba/4 પર કહી શકું. આન્સરમાં કોઈ ફેર નહીં આવે. ba/4 લખું તો b સ્ટાર એ થઈ જાય. કહી શકું સમક્રમી છે. જૂથમાં થશે. જૂથમાં લખી નાખું તો શું લખું? a સ્ટાર b સ્ટાર c. તો a સ્ટાર b સ્ટાર c એટલે શું થાય? bc/4. હવે આ બંનેનો ગુણાકાર એટલે abc ભાગ્યા 4 તો છે જ નીચે અને બીજા 4 એટલે 16 થશે. આ બંનેનો ગુણાકાર ભાગ્યા 4 કરજો. આ બંનેનો ગુણાકાર ભાગ્યા 4 એટલે abc/16 થવા જોઈએ. ક્લિયર વાત થઈ ગઈ. એ રીતે a સ્ટાર b સ્ટાર c જોવું તો આ શું થશે? ab/4 સ્ટાર c તો abc/16
જૂથનો નિયમ પણ છે, સરસ કહેવાય. તટસ્થ ઘટક a સ્ટાર e બરાબર e સ્ટાર a બરાબર a આવવો જોઈએ. તો એવો કોઈ ઘટક શોધી લાવો. તો શોધી લાવીએ 4. શું લઈએ? 4. a સ્ટાર 4 લઉં, બરોબર, અથવા 4 સ્ટાર a લઉં. શું થશે? તો કે a * 4, a ગુણ્યા 4 ભાગ્યા 4, 4 4 ગયા, a આવી ગયો. ક્લિયર થઈ ગઈ? અથવા તો 4 ગુણ્યા a લઉં, ભાગ્યા 4 લઉં, 4 4 જશે, a આવશે. એટલે a ઓલરેડી આવવાનો છે. એનો મતલબ કે અહીંયા તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. જેટલા એક્ઝામ્પલ બાકી રાખ્યા છે એ બીજા કોઈમાં તટસ્થ ઘટકનું અસ્તિત્વ નથી. ટૂંકમાં 9મા એક્ઝામ્પલમાં માત્ર આયરો જ 5મો એક્ઝામ્પલ એવો છે કે જેમાં તટસ્થ ઘટક મળે છે. બાકી કોઈ એક્ઝામ્પલમાં તટસ્થ ઘટક મળતો નથી. ખ્યાલ આવી ગયો? તો 9માના જે બાકી મૂક્યા છે એક્ઝામ્પલ સાથે ગણવાના છે. ક્રમનો અને જૂથના નિયમનું પાલન કરે છે કે નહીં એ જોવાનું. ધારો કે ચોથો એક્ઝામ્પલ છે તો એમાં ક્રમનો નિયમ દેખાય છે, કારણ કે a - b નો વર્ગ અને b - a નો વર્ગ સમાન થાય, પણ જૂથનો નિયમ નહીં થાય. એ રીતે 5મામાં તો 5મામાં તો ક્રમનોય નહીં થાય, જૂથનોય નહીં થાય એવું લાગે. જુઓ, બરોબર છે. 10મો એક્ઝામ્પલ એમાં તટસ્થ ઘટક જોવાના હતા, તો આમાં જુદા જુદા જ આવતા હતા, જોડે જોડે, એટલે ચિંતા છે નહીં. ચલો એના પછીની ચર્ચા કરીએ આપણે. 11મો ક્વેશ્ચન આયા છે. એ કોઈ લઈ લઉં n સ્ટાર n પર દ્વિક ક્રિયા બનાવેલ છે અને દ્વિક ક્રિયામાં ઓપરેશન સ્ટાર માટે ab સ્ટાર cd બરોબર ઇક્વલ ટુ a plus c b plus d. આવું ઓપરેશન ડિફાઇન છે. સમક્રમી જૂથ અને તટસ્થ ઘટક આટલું જોવાનું છે. ક્લિયર વાત થઈ ગઈ? તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે. તો સમક્રમી થશે, સમક્રમી તો સૌથી પહેલા શું જોઈએ? AB જોઈએ, CD જોઈએ. તો આનો આન્સર શું આવે? A plus C B plus D. પતી ગયું. પછી શું જોઈએ? CD AB જોઈએ. હવે ઓપરેશન છે કેવું? પહેલા ઘટકોનો સરવાળો ઓબ્લિક બીજા ઘટકોનો સરવાળો. તો આમાં શું કરશું? પહેલા ઘટક એટલે C plus A અને બીજા એટલે D plus B. તો A plus C C plus C સરખા, B plus D D plus B સરખા. ક્રમનો નિયમ છે ઓલરેડી. જૂથમાં થશે શું લાગે છે? તો જૂથનો નિયમ પાલન કરવા માટે કોઈ એલિમેન્ટ્સ લઈ લો તો જલ્દી તમને મજા આવે, બાકી હેરાન થઈ જવાય. બરોબર, એલિમેન્ટ્સ લઈને જલ્દી કરીએ તો કે 1 2 રાખો, સ્ટાર 2 3, 1 2 3 4 અને 5 6. બરોબર, આવા એલિમેન્ટ્સ લઈ શકાય. તો સૌથી પહેલા આ બેનું કરીએ. પહેલા ઘટકોનો સરવાળો 3 + 1 4 અને બીજા ઘટકોનો સરવાળો 4 ને 2 6 સ્ટાર 5 6 છે. પહેલા એટલે 5 ને 4 9 6 અને 6 12. આવો આન્સર આવે. ચલો બીજું લઈ લઈએ ઓપરેશન 1 2 3 4 5 6. આ બે માટે તો 1 2 તો એમને એમ રહેવાના. સ્ટાર પહેલા ઘટકોનો સરવાળો 5 ને 3 8, 4 ને 6 10. અહીંયા પહેલા ઘટકોનો 8 ને 1 9 અને 10 ને 2 10 ને 2 12. એનો મતલબ કે બે સેમ આન્સર આવે છે. જૂથનો નિયમ છે. બરોબર. પછી શું કરીએ? તટસ્થ ઘટકનું કોઈ અસ્તિત્વ થશે? વિચાર કરી જુઓ. તટસ્થ ઘટક માટે શું થાય? તો ધારો કે આપણે તો કરવાનું શું થશે? તો કે a1 a2 લઈ લો.
a1 a2 લઈ લો, ક્યાંથી લેશો તો કે a માંથી, એનો મતલબ કે a1 n માંથી, a2 n માંથી. એવી જ રીતે e1 e2 લઈ લો n માંથી, અને કોઈ ઘટક બનાવવામાં આવે તો a1 a2 સ્ટાર e1 e2 આઇડેન્ટિટી એલિમેન્ટ બરાબર e1 e2 સ્ટાર a1 a2, અને બરાબર શું મળવું જોઈએ a1 a2 મળવું જોઈએ. એનો મતલબ કે આ શું છે a1 e1 અને a2 e2, અને આન્સર શું લાવવાનો છે a1 અને a2. એનો મતલબ એમ કે a1 વત્તા કોઈ આઇડેન્ટિટી એલિમેન્ટ n માંથી પસંદ કરવાનો, 1 2 3 થી ચાલુ થાય અને a1 લાવવાનો. તો શક્ય છે a1 માં કઈક નેચરલ નંબર 1 2 3 ઉમેરીએ a1 પોતે આવે એવું શક્ય છે? ના, a1 માં 0 ઉમેરો તો જ a1 આવશે, પણ અહીંયા n માં 0 આવતું નથી. એનો મતલબ કે અહીંયા કોઈ તટસ્થ ઘટક e1 મળશે નહીં કે e2 belongs to n માંથી કોઈ e1 e2 નહીં મળે કે a1 અને e2 આવે એટલે આ બરાબર આ થાય એવો કોઈ ઘટક નહીં મળે, તો આ બરાબર આ નહીં થાય. એનો મતલબ કે તટસ્થ ઘટકનું અસ્તિત્વ રહેશે નહીં. ક્લિયર વાત થઈ ગઈ? યસ. એટલે હવે જોઈશું 12મો એક્ઝામ્પલ. બારમા એક્ઝામ્પલ શું કે જુઓ. યસ, ઝડપથી પતી જાય આવો છે. નેચરલ નંબર માટેનો કોઈ એક્ઝામ્પલ છે અને દ્વિક ક્રિયા સ્ટાર માટે શું છે તો કે a સ્ટાર a બરાબર a આવવું જોઈએ ફોર એવરી a belongs to n. મતલબ કે કોઈ એવું ઓપરેશન તમે પસંદ કરો દ્વિક ક્રિયા માટે કે એમાં પોતાના સાથેનું ઓપરેશન એ આન્સર પોતે જ આવે, બરોબર છે? તો આ ઓપરેશન આપી દીધું છે. આ ઓપરેશન દરેક ઓપરેશન માટે સત્ય થાય. એનો મતલબ એ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કંઈ પણ લઈ લઉં, કંઈ પણ ઓપરેશન લઈ લઉં તો એનો જવાબ એ જ આવે એવું શક્ય છે? તો કે જરૂરી નથી. કેમ? તો કે ધારો કે હું લઈ લઉં a સ્ટાર b બરાબર a પ્લસ b, આવું એક ઓપરેશન પસંદ કરું તો આ ઓપરેશન માટે a સ્ટાર એ કરીશ તો શું થશે a પ્લસ a, અને એનો મતલબ કે 2a આવશે. અહીંયા તો શું જોઈતું હતું મારે? a જ જોઈતું હતું પણ 2a આવે. એનો મતલબ કે દરેક માટે મને તો એક ઓપરેશન એવું મળી ગયું કે જેના માટે આવું થતું નથી. એવા તો ઘણા બધા મળશે, જેમ કે ab² લઈ લો અથવા a + b² લઈ લો, તેમાં આવું થવાનું નથી. એનો મતલબ કે દરેક માટે સત્ય નથી, ખોટું છે. આવું ઓપરેશન ના મળે દરેક માટે. પછી શું છે કે સમક્રમી ક્રિયા હોય, સમક્રમી દ્વિક ક્રિયા હોય, બરોબર છે? સમક્રમી હોય ઓપરેશન બાયનરી, તો પ્રૂવ કરવાનું છે કે a સ્ટાર b સ્ટાર c ઇક્વલ ટુ c સ્ટાર b અને સ્ટાર a. આવું પ્રૂવ કરવાનું છે. તો કરશું શું આપણે? લઈ લઈએ ધારો કે આ a સ્ટાર b સ્ટાર c. હવે શું કરીએ? તો જો સમક્રમી દ્વિક ક્રિયા છે દરેક માટે, એનો મતલબ કે એલિમેન્ટ આ અને એલિમેન્ટ આ એ બે વચ્ચે દ્વિક ક્રિયા લઈ લઉં, સમક્રમી હોય તો શું કહી શકું? b સ્ટાર c સ્ટાર a કહી શકું. ઉલટા સુલટી થઈ શકે, સમક્રમી હોય તો ઉલટા. પછી કહી દઉં કે જો આ સ્ટાર સમક્રમી હોય તો શું લખી શકું? c સ્ટાર b. આના માટે સમક્રમી આ નું એમ. આ જે સમક્રમી હોય તો શું કરી શકું? c સ્ટાર b. એ તો આન્સર આવી ગયો, જોઈ લો, પતી ગયું. યસ, એટલે ખાલી સમક્રમી લગાવ્યું છે. 13મો ક્વેશ્ચન છે, જુઓ. ઓપરેશન આપ્યું છે a સ્ટાર b બરાબર a³ + b³ અને નેચરલ નંબર ઉપર છે. બિલોંગ્સ ટુ ક્યાં લેવાના? બધા ઘટકો n માં. પૂછ્યું છે કે સમક્રમી થશે અને જૂથ થશે. તો વિચાર લો એક વખત. ધારો કે હું અહીંયા a સ્ટાર b લઉં, બરાબર શું આન્સર આવે? a³ + b³.
હવે નેચરલ નંબર હોય તો અહીંયા ધન સંખ્યાઓ બધા અને એનો ઘન કરીએ સરવાળો તો એનો મતલબ કે b ક્યુબ અને a ક્યુબ પણ સેમ જ આવે નેચરલ નંબર છે એટલે અને એનો મતલબ કે b સ્ટાર એ પણ થશે જ આના ઉપર એનો મતલબ સમક્રમી છે કેવું છે સમક્રમી છે હવે જૂથનો નિયમ થાય કે એલિમેન્ટ્સ લઈ લેવાના તમારે શું લેશો 1 2 3 લેશો અને આ લઈ લેશો બંને માટે આન્સર ચેક કરો સેમ ક્યારે નહીં આવે કારણ કે આમાં શું થાય 1 નો ઘન વત્તા 2 નો ઘન એટલે શું થશે 9 થશે 8 ને 1 9 અને સ્ટાર 3 એટલે 9 નો ઘન વત્તા 3 નો ઘન જોવાનું થાય આ કઈક અલગ આન્સર આપશે 729 નો 9 27 એવું આમાં શું થશે 1 સ્ટાર આનો ઘન વત્તા આનો ઘન એટલે 8 ને 27 જે 36 જેવું થાય 35 બરોબર અને એ બેનું ઓપરેશન કરજો ઘન તે બેનો આન્સર સેમ આવશે ને એટલે જૂથનું નહીં થાય સમક્રમી થશે ક્લિયર વાત થઈ ગઈ એનો મતલબ કે લાસ્ટ એક્ઝામ્પલ જે લીધો છે આ 13મો એમાં સમક્રમી છે જૂથના નિયમનું પાલન કરતું નથી તો આપણા 1.4 ના દરેક એક્ઝામ્પલ જોઈ લીધા યસ એ તમારે જાતે ઘેર જઈને જોવાના છે નાના ઉદાહરણ પર શાંતિથી જોઈ લેજો બાકીના જે સ્વાધ્યાય છે એનું લેક્ચર કાલથી ચાલુ કરીશું આજે આટલું જ રાખીએ